પ્રશ્ન નંબર 1. નીચેના નિવેદનો પર ધ્યાન આપો. 1. સમતોલન સ્થાનથી કોઈ એક તરફના વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપિત વસ્તુનો કંપવિસ્તાર કહે છે. 2. કંપવિસ્તારનો સાઈ એકમ મીટર ભાગ્યા સેકન્ડ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. અ. માત્ર વિધાન 1 સાચું છે. બી. માત્ર વિધાન 2 સાચું છે. સી. બંને વિધાન સાચા છે. ડી. બંને વિધાન ખોટા છે. સાચો જવાબ છે અ. માત્ર વિધાન 1 સાચું છે. પ્રશ્ન નંબર 2. ઋગ્વેદ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. 1. સવારની દેવી અદિતિ અને સાંજની દેવી ઉષાનો ઉલ્લેખ જોવા મળે છે. 2. પશુઓની સરખામણીમાં ગાયનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે. ઉપરોક્ત પૈકી કયું ભાગ્યા ક્યાં વિધાન ભાગ્યા વિધાનો ખોટું ભાગ્યા ખોટા છે? અ. ફક્ત 1. બી. 1 અને 2. સી. ફક્ત 2. ડી. 1 પણ નહીં. સાચો જવાબ છે બી. 1 અને 2. પ્રશ્ન નંબર 3. તાજેતરમાં તમીમ બિન હમાદ અલ થાની ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ કયા દેશના અમીર રાજા છે? અ. યુએઈ. બી. કતાર. સી. બહેરીન. ડી. સાઉદી અરેબિયા. સાચો જવાબ છે બી. કતાર. પ્રશ્ન નંબર 4. સ્ટાર્ચના પાચનની શરૂઆતથી થાય છે. અ. મળાશય. બી. મુખ. સી. જઠર. ડી. નાના આંતરડા. સાચો જવાબ છે બી. મુખ. પ્રશ્ન નંબર 5. અક્ષાંશ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. 1. પૃથ્વી પર દોરેલ ઊભી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહે છે. 2. અક્ષાંશવૃત્તોની સંખ્યા 111 છે. 3. 2 અક્ષાંશવૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે 181 કિલોમીટરનું અંતર હોય છે. ઉપરોક્ત પૈકી કયું ભાગ્યા ક્યાં વિધાન ભાગ્યા વિધાનો સાચું ભાગ્યા સાચા છે? અ. ફક્ત 1 અને 2. બી. ફક્ત 1 અને 3. સી. ફક્ત 2 અને 3. ડી. 1 પણ નહીં. સાચો જવાબ છે ડી. 1 પણ નહીં. પ્રશ્ન નંબર 6. ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? અ. 26 ફેબ્રુઆરી. બી. 27 ફેબ્રુઆરી. સી. 28 ફેબ્રુઆરી. ડી. 1 માર્ચ. સાચો જવાબ છે સી. 28 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 7. નીચેના નિવેદનો પર ધ્યાન આપો. 1. સોનારનું પૂર્ણ નામ સાઉન્ડ નેવિગેશન અને જોખમ. 2. સોનાર પદ્ધતિની મદદથી પાણીમાં ઊંડે રહેલી વસ્તુઓનું અંતર, દિશા તથા વેગ માપવા માટે પરાધ્વનિત રંગનો ઉપયોગ થાય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. અ. માત્ર વિધાન 1 સાચું છે. બી. માત્ર વિધાન 2 સાચું છે. સી. બંને વિધાન સાચા છે. ડી. બંને વિધાન ખોટા છે ક્યું? સાચો જવાબ છે બી. માત્ર વિધાન 2 સાચું છે. પ્રશ્ન નંબર 8. નકશા બનાવતી સંસ્થા અંગે નીચેના વિધાનો ધ્યાને લો. 1. નૈટમો સંસ્થા હૈદરાબાદ ખાતે આપેલી છે. 2. સંસ્થા કોલકાતા ખાતે આવેલી છે. ઉપરોક્ત પૈકી કયું ભાગ્યા ક્યાં વિધાન ભાગ્યા વિધાનો ખોટું ભાગ્યા ખોટા છે? અ. ફક્ત 1. બી. 1 અને 2. સી. ફક્ત 2. ડી. 1 પણ નહીં. સાચો જવાબ છે બી. 1 અને 2. પ્રશ્ન નંબર 9. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ધર્મ ગાર્ડિયન કવાયત યોજાઈ હતી? અ. જાપાન. બી. ઇન્ડોનેશિયા. સી. યુએઈ. ડી. મલેશિયા. સાચો જવાબ છે અ. જાપાન. પ્રશ્ન નંબર 10.
નીચેના નિવેદનો ધ્યાનપૂર્વક વાંચીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. માધ્યમના કણોની ગતિ તરંગ પ્રસરણની દિશામાં થતી હોય તેવા તરંગને લંબગત તરંગ કહે છે. 2. લંબગત તરંગ સંઘનન, કોમ્પ્રેશન અને વિઘનન રૂરફેક્શન દ્વારા આગળ વધે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. અ. માત્ર વિધાન 1 સાચું છે. બી. માત્ર વિધાન 2 સાચું છે. સી. બંને વિધાન સાચા છે. ડી. બંને વિધાન ખોટા છે. સાચો જવાબ છે ડી. બંને વિધાન ખોટા છે. પ્રશ્ન નંબર 11. કથકલી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 1. કેરળની નૃત્ય પરંપરા છે. 2. શાબ્દિક અર્થ નાટ્યવાર્તા થાય છે. 3. પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે. ઉપરોક્ત પૈકી કયું ભાગ્યા કયા વિધાન ભાગ્યા વિધાનો ખોટું ભાગ્યા ખોટા છે? અ. ફક્ત 1. બી. ફક્ત 2 અને 3. સી. ફક્ત 3. ડી. 1 પણ નહીં. સાચો જવાબ છે ડી. 1 પણ નહીં. પ્રશ્ન નંબર 12. તાજેતરમાં સમાચારમાં રહેલ ઝુમુર નૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે? અ. મહારાષ્ટ્ર. બી. આસામ. સી. હરિયાણા. ડી. રાજસ્થાન. સાચો જવાબ છે બી. આસામ. પ્રશ્ન નંબર 13. સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત યુવા માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતરનું મૂલ્ય સીએમ જેટલું છે? અ. 2.5. બી. 0.25. સી. 25. ડી. 250. સાચો જવાબ છે સી. 25. પ્રશ્ન નંબર 14. પવન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 1. 60 થી 80 માઇલની ઝડપના પવનને તોફાની પવન કહે છે. 2. 80 થી 120 કિલોમીટર/ની ઝડપના પવનને વાવાઝોડું કહે છે. ઉપરોક્ત પૈકી કયું ભાગ્યા કયા વિધાન ભાગ્યા વિધાનો સાચું ભાગ્યા સાચા છે? અ. ફક્ત 2. બી. ફક્ત 1. સી. 1 અને 2. ડી. 1 પણ નહીં. સાચો જવાબ છે સી. 1 અને 2. પ્રશ્ન નંબર 15. ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં ભારતનો પ્રથમ બાયોપોલિમર પ્લાન્ટ આવેલો છે? અ. સુલતાનપુર. બી. રાયબરેલી. સી. પ્રયાગરાજ. ડી. લખમીપુર ખેરી. સાચો જવાબ છે ડી. લખમીપુર ખેરી. પ્રશ્ન નંબર 16. નીચેના નિવેદનો પર ધ્યાન આપો. 1. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે. 2. ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં 118 ગણું છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. અ. માત્ર વિધાન 1 સાચું છે. બી. માત્ર વિધાન 2 સાચું છે. સી. બંને વિધાન સાચા છે. ડી. બંને વિધાન ખોટા છે. સાચો જવાબ છે અ. માત્ર વિધાન 1 સાચું છે.